નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જે અંતર્ગત વડોદરા સંસદીય મત વિસ્તારના 135 સાવલી વિધાનસભા ગોઠડા ગામે 88 વર્ષીય વયોવૃદ્ધ સૈયદ રહીમા બીબી સહિત અન્ય દિવ્યાંગ અને વયોવૃદ્ધ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું। ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાના સંસદીય ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગ અને 85 વર્ષથી અધિક ઉંમરના વયોવૃદ્ધ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે આશયથી નવતર અભિગમ દ્વારા ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી। જે અંતર્ગત સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં ઝોનલ ઓફિસર દ્વારા અલગ અલગ ટીમ બનાવી 25 તારીખના રોજ દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે ઘરે જઈ મતદાન કરાવ્યું હતું। આ દિવસે અનિવાર્ય સંજોગોમાં ઘરે હાજર ન રહી શકનાર મતદાતાને નોટિસ આપી જાણ કરાઈ હતી। જે અંતર્ગત બીજા રાઉન્ડમાં 27મી તારીખે ટીમ સાવલી પાસેના ગોઠડા ગામે 88 વર્ષીય વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કરાવ્યું। હોમ વોટિંગ સુવિધા અંગે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી। આ અવસરે મદદનીશ ચૂંટણી અધિકારી, ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, માઇક્રો ઓબ્ઝર્વર, બીએલઓ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી। આ 25 અમોને પહેલા વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદાર માટે ઘરે બેસીને જે મતદાન કરવાનું જે આયોજન કરેલું છે ચૂંટણી પંચે તે ખરેખર પ્રશંસનીય અને સારું છે। જે મારા મધર શ્રી સૈયદ રહીમા બીબી અનવરલીએ 25 તારીખે આવેલા એક ટીમ, પરંતુ તેઓ દવાખાને હોવાથી ફરીથી આજે 27 તારીખે અમને જાણ કરીને એમણે મતદાનની માટે આવ્યા અને ગુપ્ત રીતે આજે મતદાન એમણે કરાવ્યું તે ઘરે ઘર પ્રશંસનીય કામગીરી કરી છે। ચૂંટણી પંચ તેને ધન્યવાદને પાત્ર છે।